એ માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. એ કોણ છે? હું ટીટી આવ્યો પૂછડી ખબર તો ઘડિયાળનું કોક હતું. હા રે ચાલુ પર બોજી ઓ લાબો મામા મા ગમા તને બેહો બોજી બેહો મામા આનું કોઈ જાન સારે જાન છે ભાઈ તું જાન બોય તો કદી તારું અઠિયાન નોખે તમ નોખો લોક લે તું જાન હોય તો લે પણ કારણ બોલ માતા તું ઓન હેરાન કરી સિસ્ટમ લે ત્યારે નહીં કરતો તો ભાઈ હું લે ઓભરી હી નહીં ઓભરતો વાબલું છું તું મારું નહીં ઓભરતો લે ઓનું ઓભરી લે ના બાદા તારું વાબલું તો તાર જે અઠિયાર હોય ને લે તો લે તું જણો તો તારું અઠિયાર નોખ લે તમ નોખું એટલે જાનો તો કજે ઓન તો હેરાન કરી લે માતા બોલું લે ત્યારે નહીં કરતો હોય ને મને માઈ નો છોડ ચાલે કોને ની માર્યો ભાઈઓને ની માર્યો આ તો એના બાપ દાદી માર્યું હે હા ઓલા બાપ દાદી મારી બાપ દાદી અરે તો છોકરા લે માફ કર દે લે હું વાતા કહું લે તારું લે મારું મોટલું બદલું બાકી છે હજુ ઈવન ઉપર ને કરવાનો છોકરા ઉપર નહીં ને કરવાનો લે જો હું કોકના ફોટો જોવા આવું તો બેટા મોની જાવ કાયો આ તો હથિયાર હે નોક તું મારો હથિયાર હું શેકલી પર નોખું હોત કઈ પડ્યું મને પેલા ઘડિયાળના સમયમાં ભાઈ મને ચેડી બેઠા ગોળી મારવામાં આવી છે લે ના ભાઈ હું પેશ ભાઈ નહીં લે માતા શું લે માતા બોલ લે હું બેઠી હતી મેં ચેડીથી ઘા કરવામાં આવ્યો છે લે સદે કઈ વળ આલવાની વળ લે તો છોકરાને ચમ આલી લે નહીં છોડું લે બો માફ કર દે લે નકબ હું છોડવા આવ્યો કે નહીં જાવા એક માં કેવું કરવું પડશે ભાઈ તું માગે હાલશે લે મુકે તો હાલશે લે તું જે બોલવી બોલે જ હા પહેલા સમયમાં મારી 5 વીઘા જમીન હતી લે હા છોકરાને પાસે આવતો લે તાર છોકરા નોમ બોલ લે એ ભાઈ કોણ હતું તાર છોકરા નોમ બોલતું તું બોલતી નથી છોકરાનું નોમ ભાઈ લેવો હતો લે મારા છોકરાને 5 વીઘા જમીન આલવી પડશે ને 3 લાખ દંડ ભરવા પડશે લે તમારે લે એ વફાર જન લે જો હાચો છે તો નાય લાય હું અને બંધ અને તારું હું બગાડી છે લે નહીં છોડું હું તો છોકરા છોડી મે લે મને તો છેડીથી ઘા કર્યો પછી વાતો 5 વીઘા જમીન લઈ લીધી લે તાર નામ બોલ મારું નામ એ તમારે કોઈ યાદ નહીં એ તો ઘડિયાળનું નામ તું લે ભાઈ હા તારું નામ બોલ તો ન્યાય મળશે તો નહીં મળે લે તું કોની બોલ મારું નામ તો જાનસે લે તું માતા નો હું ના પડતો તો ચોય નહીં રહી લે હું માતા ખાઉં તું તો માતા છી પણ આ તો જાનસે તું હજી માતાને ઓળખ તારી જે કોમે કર્યા છે લે હું માતા બોલું ભાઈ એક શરતે છોડું ઓલા છોકરા દેવાના 5 વીઘા જમીન આલો ના મારા મંદિરના પારા 5 દંડ ભરો ભાઈ તમારા ઘેરથી તો હું રાજી તો છોડ નાખું હું તમારા છોકરાને ભાઈ તું કઈ હાચું લે પણ સદે વાંચમ એ તારું મંદિર છો હલે આ લેબડો મારું મંદિર બની ગયું છે તમારા મંદિર બનાવ્યા કે નહીં જવું પડે લે જો તમે મંદિર નહીં બનાવો તો હું તમને નહીં છોડું લે હા મંદિર તો બનાવી દે હું કહી દે લે પેલા ને તું જતો રે જો તે એટલે જતો રે લે તો બધું થઈ જાય તારા ખમા આદિ ભાઈ વભરો તો
જાણે બધું કીધું છે ને એ બધું ઓફિસ છે જાણે કીધું લેબડાઈનું મંદિર છે તમારે દરરોજ 2-3 દીવા કરવા પડશે લે હું વાતા કહું લે ના મોણસો તો તમારે બધું શું કહેશે લે હું કહું છું લે એના છોકરાને 5 વીઘા જમીન હાલ દેજો લે હું કહું લે હાલ દેવો જો હાલશો ને તો સુખ ના કરે તો માતા નહીં આ તો જનને પૂછી લે એ જન તું અફોટો તે મંદિર બનાવવું હોય હું મારા મંદિર બનાવું છું અને મારા છોકરો વચના જેવો આવશે અને હું આદિભાઈ સપનામાં આવી જોઈ લે અને મારા એક કોળી જે મને ટસકો મળ્યો એ જોશે એ કોળી આટલા મેલી લાવશો અને પછી ઉપર 4 કંકુના ચોલા કરી દેવો જાનું કે તમારા બાપ દાદાનું ગુણસારી સુખ કરાવી દો સુખ તમારે સુખ થાય તમે ખાલી આટલું કરજો 2 ટાઈમ દીવાબત્તી કરજો સ્ટાર્ટ હું કીધું આપણો તાર છોકરા નોકરી હળાઈ દીશે હું પાર ના પડાવું તો હું જન ના કહેવું લે અને લેબો તારા બાપ દાદાનો છે એટલે તને સુખ ને સુખ રોજ માટે હું કહું આદિભાઈ હું તો દર્શન આલ્યા છી પણ હજી પાહુ દર્શન આલું તો અને તમારે જો ન્યાય સુધી નહીં પકડવું એડો ન્યાય પૂરો લાવે લે ને જનને તો ખબર પડે હા તે કાંઈ કોરીએ દીવા કરશો ને તો સુખ ને સુખ તમારા છોકરાની નોકરી હરાઈ રહી છે ને જો ના પાડો તો માતા નહીં હવે નહીં રીતે સ્ટાર્ટ આ તારું હથિયાર રહ્યું હોય મેલું છું અને હોટના તારા છોકરાને તું દેવાને લઈને આવજે લે એ ન જો એ રાજી જશે ને તો તને જન રાજી કરી દે હું કહું લે હોટને આવજો ભાઈ હેલો સ્ટાર્ટ આ જન કોઈ સારો હતો ના તો બીજા જન હોય ને તમને માફ ના કરી આ જન છે ને મેં આ હું એ ને કીધું એટલે લઈ જન ના વેલો એ તમે કીધું કે હું ભૂલો એ રે ને એ તમારો છે ને તમારો જે કોણ હશે બધું કરી દે હું કહું સમજો વાત ને તમે વધના હશે જે મત જો મારા દેવા છોકરા તું બધા પૈસા લઈ લેજે રે હા કર્યું બધું કરે બધા દેવાને બોલાવે તો ખબર તો કોઈ નહીં તો કોઈ નહીં બોલા એ બોલા મને તો સપનું આવ્યું લે બોલા તો જા સપનું આવ્યું એનો તો ભૂવા ભાઈ તું જે ભૂવા ભાઈ કીધો પેલા પ્લીઝ ભૂવા નહીં એવા ભૂવા ભાઈ જી આવે એકા જલ્દી રતા જલ્દી મોય ભૂવા જોડે ભૂવા મત આ તો સપનામાં આવી તું જડે જલ્દી ભૂવા પ્લીઝ ભૂવા જી પ્લીઝ બોજી તો આવ્યું વળી વળી આ દવા કાશી અલે વડી તું આપણે ઘર બનાવ્યું હતું મને તો સપનામાં આવ્યું કીધું તો તું હું કરશો મને એવા કપડા દેવાના કોઈ વધારે નહીં આપણે આ તો નહીં બધું થઈ કીધું એ આપણે કરવાનું તૈયારી તો મને ખબર આ સપનામાં આવ્યું બધું એ તો હા કીધું શું લે તો હવે મિયા આપણી માતા કહું લે ઓવા નાખો આ વાકો જનસા હું કેવું ઓવા બના તા ફાદા નહીં અમારે તો કે નહીં લા એનું લાગો હસી અત્યારે
કોના પરદાદાએ કોળી મેલી હતી ને તારે હોય અમે ઓહન દીવા બત્તી કરવાના આવી અને તને 5 વીઘા જમીન આલશી અને 3 લાખ રૂપિયા આલશી. હા ભાઈ ઓહ ના આલી તો આના દુખે દુખ ના આલે લે તો સુખે સુખ સમજો. જાણ હોય ને તો હવે ગીધી ટૂંકમાં સમજાઈ લે. હા હેડ અને હવારે હું એમ કીધું તું લે આપણે 5 વીઘા જમીન ને 3 લાખ રૂપિયા દંડ ભરવું પડશે. હોય મારે કોળી મેળી ને મંદિર બનાવવું પડે. કોળી તમારા ડાબલો પડી તો લે આદી એનો તાન તમે એટલું કરી દેજો ને હોય મારું મંદિર બનાવી દેજો. તમારે સુખીનો પાર ના પાડો તો મને કહેજો લે. તો આજે અમે જને કીધું એ બધું કરી દેજો અને તમારે સુખ થઈ જાય. બરાબર? જે વાત છે.